એકદમ સહેલી રીતથી મિક્સ વેજ સબ્જી બનાવવા માટે અહીંયા મેં એક કુકરની અંદર લાલ મરચાં, તમાલપત્ર, આખા ધાણા, મરી, જીરું, ઇલાયચી અને તજ ડ્રાય એવા થોડા શેકી લીધા છે. 1 ચમચી તેલ નાખીને થોડા આપણે શેકી લઈશું અને સ્મેલ આવે એટલે એના અંદર આપણે કાજુ નાખીશું, મગજતરીના બી નાખીશું, ટમેટાં, ગાજર, કાંદા, બટેટા અને ફ્લાવર નાખીશું અને મીઠું, હળદર અને પાણી નાખીને આપણે કુકરમાં ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ ઉપર 2 થી 3 સીટી કરી લેવાની છે. 2 થી 3 સીટી થઈ જાય અને તમારું કુકર એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે ખોલીને જોઈશું તો સરસ એવા શાકભાજી બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ફ્લાવર, બટેટા, ગાજર એ આપણે અલગ લઈ લેવાના છે અને બાકી જે કાંદા, ટમેટાં અને મસાલા પાણી સાથે જ તે આપણે મિક્સર જારમાં નાખીને આમ જ તે આપણે ગ્રેવી બનાવી લઈશું અને ઠંડુ થઈ જાય એટલે આપણે જે વેજીટેબલ્સ છે એ બધા આપણી ચોઈસ પ્રમાણે નાના કે મોટા એવા સમારીને તૈયાર રાખીશું. હવે આપણે એક વાસણની અંદર થોડું તેલ નાખીશું. અહીંયા મેં મારી પાસે માટીનું વાસણ હતું એટલે માટીનું વાસણ લીધું છે. તમે તમારી પાસે કોઈ પણ વાસણ, કઢાઈ કે લોયું લઈ શકો છો. એના અંદર આપણે તેલ ગરમ થાય એટલે વટાણા અને કેપ્સિકમ નાખીશું. સાથે આપણે થોડું મીઠું અને લસણની પેસ્ટ નાખીશું અને થોડા વટાણા આપણા બફાઈ જાય એટલે એના અંદર આપણે જે બાફીને કુકરમાં તૈયાર કરેલા શાકભાજી હતા સમારીને રાખેલા એ એડ કરીશું. સાથે આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને કિચન કિંગ મસાલા એડ કરીશું. સરખું મિક્સ થાય અને મસાલાની સુગંધ આવે એટલે આપણે જે ગ્રેવી બનાવીને તૈયાર કરી હતી એ ગ્રેવી એડ કરીશું. થોડું પાણી નાખીશું. કસૂરી મેથી આપણે હાથેથી ચોળીને નાખીશું અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. સરખી રીતે બધું મિક્સ કરીશું અને ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ પર આમ જ રહેવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે સબ્જીનો કલર એકદમ સરસ એવો થઈ ગયો છે. ગ્રેવી પણ ઘાટી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 5 થી 10 મિનિટ આમ જ તે આપણે ઢાંકીને મૂકી રાખીશું. અહીંયા મારું ઢાબા સ્ટાઇલ વેજ મિક્સ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. આ તમે સબ્જી પરોઠા, રોટલી કે નાન સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એક વખત તમે જો આવી રીતે સબ્જી બનાવશો તો વારે વારે બનાવવાનું મન થશે, તો જરૂરથી બનાવો.